તો બનાસકાંઠા થરાદ ખાતે યોજાઈ તિરંગા યાત્રા, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પરિવારનું આ આયોજન હતું. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા હાજર રહ્યા. થરાદ રેફરલ 3 રસ્તાથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો. થરાદ બસ સ્ટેશન નજીક તિરંગા યાત્રાનું સમાપન થયું. થરાદ ખાતે અત્યારે હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. અત્યારે ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ શું કહેશો? આજે હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી. તિરંગો એ આપણી આન બાન અને શાન છે. દરેક ભારતવાસીને આપણા તિરંગા ઉપર માન છે અને દેશનો તિરંગો ક્યારે ઝૂકે નહીં એ પ્રમાણેનું દરેકને ગૌરવ છે. સાહેબ, ઓપરેશન સિંદૂર બાદ અત્યારે પ્રથમ વખત તિરંગા યાત્રા યોજાઈ રહી છે. શું કહેશો, કેટલું ગૌરવ છે? દેશના સૈન્ય ઉપર દરેકે દરેક ભારતવાસીને ગૌરવ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક દેશનો નાગરિક એ દેશભક્ત નાગરિક તરીકે મેદાનમાં આવ્યો છે અને સૌથી પહેલા મારા કરતા મારો દેશ એ ભાવ દરેક નાગરિકના મનમાં દ્રઢીકરણ થયો છે. સાથે સાથે બને રાષ્ટ્ર કા ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, स्वतंत्रता का प्राण स्वदेशी, हो युग धर्म स्वदेशी, આ વાત પણ જન સુધી પહોંચી. હજારોની સંખ્યામાં અત્યારે લોકો આવ્યા છે. હજારોની સંખ્યા. થેન્ક યુ. ચોક્કસથી ત્યારે કહી શકાય કે હજારોની સંખ્યામાં અત્યારે તિરંગા યાત્રામાં થરાદના લોકો જોડાયા છે. ત્યારે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે થરાદની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.